नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत् प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच शुचो देशे प्रतिष्ठाय स्थिरमासन्नमात्मनः न अत्युच्छ्रितं न अतिनीचं चैलाजीन कुशोत्तरम। हे अर्जुन, પવિત્ર ભૂમિ પર શુચો દેશ, પવિત્ર ભૂમિ પર જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ઘણા ઊંચા નહીં અને ઘણા નીચા નહીં તેવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને, શું કરવું એ આગળના શ્લોકમાં કહે છે, સ્થાપીને ધીમી ગતિથી જઈ રહ્યા છે. ભગવાનનો આ આત્મસંયમ યોગ છે. યોગ છે તો કાલે કહેતો તો યોગ અને જ્ઞાન બે જુદી જુદી વસ્તુ નથી. યોગ છે એ જ જ્ઞાન છે. તો જ્ઞાન શબ્દ સાથે પણ એ બહુ જ જ્ઞાન શબ્દ સાથે પણ બહુ બધી મરામત થઈ ગઈ છે. શીખેલું હોય એ પણ જ્ઞાન છે, પણ જાણેલા જ્ઞાનને યોગ કહે છે. જે જ્ઞાન જાણેલું છે. તો તમે આપણે શીખી જ ગયા છે, ગીતા રોજ વાંચીએ છીએ, આત્મા અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, બ્રહ્મ છે. જેવી રીતે બોલીએ છીએ, ગોળ ગળ્યો છે, ગોળ પીળો છે, ગોળનો રવો હોય છે, ગોળ દોઢમણિયા રવામાં મળે છે, વગેરે વગેરે. તો આવું બોલીએ છીએ, પણ उसका स्वाद नहीं कुछ. तो एक सीखेलू ज्ञान है ना, ज्ञान नहीं कहता. सीखेलू ज्ञान है तो सीखना होता है वो दूसरे से होता है और जानना स्वयं से होता है. स्वयं से जानना અને આને યોગ કહે છે. બહુ લાંબી ભૂમિકાની આવશ્યકતા નથી. આજે 11મો શ્લોક છે. ભગવાન અહીંયા ધ્યાન યોગ કહી રહ્યા છે અને ધ્યાનનો અર્થ જ છે પ્રયોગાત્મક જ્ઞાન. એવું ઉધાર જ્ઞાન નહીં, વ્યાસી જ્ઞાન નહીં, પ્રયોગાત્મક જ્ઞાન. પ્રયોગાત્મક જ્ઞાનની ભૂમિકાને ધ્યાન કહે છે. તો ભાગશાળી છે આપણે. રૂખડના, તમે ભાગશાળી છો. એટલા માટે ભાગશાળી છો કે કહેવાયું સબ ઘેર ભટકી નાથ ઘેર અટકી. બધા ઘેર ભટકીને પછી નાથ ઘેર અટકી. ભટકવાનું ના રહ્યું, સીધા નાથના ઘરમાં આવી ગયા. માટે કરીને જેટલી પણ યોગની પ્રણાલી છે, અહીંયા હું ગોરખનાથજીનો આબાદ અર્થ કરીશ આ 5 શ્લોકોમાં. ગોરખનાથજીના સંદર્ભે બોલીશ હવે મારા ઘરની વાત, સ્પેશિયલ નાથના ઘરની વાત. તો તમે ભાગશાળી છો કે તમે સબ ઘેર ભટકી. યોગ એક એવું વિજ્ઞાન છે ગોરખનાથજીનું, ભગવાન કૃષ્ણનું, આપણા દેશના ઋષિઓનું, બ્રાહ્મણોનું. યોગ એવું વિજ્ઞાન છે, યોગ એવું પરમ મંગલ છે કે રૂખડનાથજી જેનું જ્ઞાન સ્વયં અનુભૂત છે. માટે કરીને સબગેર ભટકી નાથ ઘેર અટકી કહે છે. યોગીઓ માટે એ બધા પ્રશ્નો નકામા છે. ગોરખનાથજી માટે સ્વર્ગ શું છે, નર્ક શું છે, કેસે જાયા જાતા, કેસે આયા જાતા, પરમાત્મા સગુણ છે, નિર્ગુણ છે, આ બધું યોગીઓને બકવાસ લાગે છે. કોઈ પણ પ્રશ્નવાદીઓ, સિદ્ધાંતવાદીઓ, દાર્શનિકો, ચોપડા ફેંકનારા, થોથા ફેંકનારા અને આ બધાએ યોગીઓને મૂર્ખ લાગે છે. सारे सिद्धांतवादी मूर्ख लगते हैं, बचकाने लगते हैं योगियों को.
કારણ કે એવા પ્રશ્નો પૂછી રહ્યા છે, બહુ દૂરના છે અને જેના જવાબો વધારે ઉલઝનમાં નાખનારા છે. જ્યારે યોગ તો એ છે જેનો પ્રશ્ન બહુ નિકટનો છે, જેનો પ્રશ્ન પોતાથી પૂરો થયો છે અને પોતા ઉપર જ અટકી જશે. કારણ કે યોગ એક પ્રયોગ છે, યોગ એક વિજ્ઞાન છે, યોગ એક સાયન્સ છે, યોગ એક અનુભૂતિ છે. હું શું જવાબ તમને આપું? ગોરખનાથજી કહી રહ્યા છે निर्गुण છે, સગुण છે, શું છે, આ છે, તે છે, तुम जाके देख लो. અને આ પ્રતિજ્ઞા યોગની છે. सारे जवाब होते हैं वो उधार होते हैं, सारी व्याख्याएं उधार होती हैं और अनुभव स्वयं का होता है. तो व्याख्याओं से जो जवाब देते हैं दर्शन शास्त्री है, सिद्धांतवादी है, પુસ્તકો ફેદ્યા કરે છે, એને ઋષિ નથી કહેતા, એને યોગી નથી કહેતા. જે સ્વયંમાં ઉતરવાનું સાહસ ધરાવે છે અને જેને અનુભવથી મહત્તા છે, વર્ણનોથી મહત્વ નથી, તો યોગ તમને અનુભવના દ્વાર ખોલી આપવા માટે છે. તો આવો, અને યોગ રસ્તો બની શકે છે, ધ્યાન રસ્તો બની શકે છે. તો કાલે કહેવાયું ધ્યાન એ કોઈ ક્રિયા નથી, ધ્યાન એક ક્રિયા છે, પોઝિશન છે. અને બજારમાં જે જ્ઞાન અને ધ્યાન ચાલે છે એને વાસ્તવિક જે ભગવાન કહેવા માંગે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. આવો, અને હું કહું આનો શું તમે અર્થ કરશો મારા રામ જાણે, મારે કહેવું જોઈએ કે નહીં એ પણ મારા રામ જાણે. પણ એવા એક બે જણ છે જેના માટે હું બોલી રહ્યો છું, રૂખડનાથજી આદિ. બાકી તમે આને પકડીને જો કરવામાં લાગો છો તો તમે અતિ ભાગશાળી છો. પણ આને એકવાર સમજીને જો તમે ઉભા રહી જશો તો પણ તમે ફંટાશો તો નહીં, ઉલ્લુ તો નહીં બનો. એટલા માટે હું ઉલ્લુ ના બનો એટલી વાતને હું જાહેરમાં કહીશ. આ યોગની પ્રણાલી છે. તો આવો, ધ્યાન છે તે કોઈ ક્રિયા નથી, પહેલું આ લખી રાખજો. પણ ભાષાની આ મર્યાદા છે. જેવી રીતે ભાષા આવે એટલે પછી આપણે કેટલાક શબ્દો ક્રિયાજન્ય સમજીએ છીએ. એ રીતે ભક્તિ કરે છે તો ભક્તિ કોઈ ક્રિયા નથી. એવી રીતે ધ્યાન કરે છે, ધ્યાન કોઈ ક્રિયા નથી, યાદ રાખજો. જેવી રીતે હું તમને સમજાવું રૂખડલાલજી, કે કોઈ વ્યક્તિ એમ કે આનો જન્મ થઈ ગયો છે, તો જન્મ આપણને ક્રિયા જ દેખાય છે, પણ જે જન્મ્યો છે એને શું કર્યું? મરણ પણ કોઈ ક્રિયા નથી, मरण हो जाता है, जन्म हो जाता है. जैसे निद्रा, निद्रा कोई क्रिया नहीं है, निद्रा आ जाती है, निद्रा घटती है, निद्रा की नहीं जाती. ऐसे ही ध्यान घटता है, ध्यान किया नहीं जाता. ध्यान मानी क्या होता है? એક એવી જેના વિશે તમે સાંભળ્યું છે પોતાના આત્મા વિશે, એ પોતાના આત્માનો સાક્ષાત્કાર તે ધ્યાન છે. ધ્યાન આવી ભીતરી અંતર પ્રજ્ઞામાં ઘટતી ઘટના છે. તો માટે એ કોઈ ક્રિયા નથી, ધ્યાન કોઈ ક્રિયા નથી. હા, ક્રિયાથી શરૂ ચોક્કસ થાય છે. ધ્યાન અંતરયાત્રા છે અને ધ્યાન યોગની સમાપ્તિ અંતરમાં છે. પણ શરૂઆત હંમેશા બહારથી છે, કારણ કે આપણે બહાર ઉભા છીએ, દેહના સ્તરે ઉભા છીએ. માટે જ્યારે પણ ઇંગતિ, ઇશારા, વ્યवस्था આ બધી આવશે ત્યારે યાત્રા બહિર से शुरू होगी, लेकिन बहिर खत्म नहीं होती. ત્યાં યાદ रखना, बहिर से खाली शुरू होती है. બહારથી ખાલી રૂખડનાથજી ધ્યાનની યાત્રા ચાલુ થાય છે, પૂરી નહીં થતી. બહારથી શરૂ થાય છે. કેવી રીતે ઉદાહરણ આપું? કાલે આપ્યું હતું, જરા આજે વિશેષ આપી દઉં કે કોઈ વ્યક્તિને ઊંઘ એને નિદ્રા કોઈ ક્રિયા નથી. નિદ્રા તો ઘટી જાય છે, પણ તોય ક્રિયા કરવી પડે છે. ચાદર ઠીક કરવી પડે છે, ઓશીકું પોચું લાવવું પડે છે, લાઇટ બંધ કરવી પડે છે, કપડાં ઢીલા કરવા પડે છે, એસી ચાલુ કરવું પડે છે, વાતાવરણ ઠંડુ કરવું પડે છે. જોજો, ઊંઘ લાવવા માટે મનમાં જેટલા પણ વિચારોની દોડ ચાલી રહી છે એને ઓછી કરવી પડે છે, વિચારોને છોડી દેવા પડે છે, આ બધું કરવું પડે છે. તો આ જેટલી પણ ક્રિયાઓ છે તે ઊંઘ નથી, પણ ઊંઘ લાવવામાં સહાયક છે. शायद टेम्परेचर डाउन हो जाए रूम का, तुम सो सकते हो. शायद पथारी ચોખ્ખી હોય તમે ઊંઘી શકો છો. કદાચ રૂમમાં અંધારું હોય તમે ઊંઘી શકો છો. તો જેટલી પણ આ ક્રિયા તમે કરવી છે, તો ધ્યાન ઉપસ્થિત કરવા માટેની બધી પ્રી ટ્રીટમેન્ટ એ ચોક્કસ ક્રિયા છે. લેકિન
फिर उसको तुम ध्यान मत समझ लेना। જો આને તમે ધ્યાન સમજી લેશો તો તમે બાર બાર ગોટાળા કરે જશો અને વળી પાછા તમે ધ્યાનના શિક્ષક બની જશો। જો જેવી રીતે બકાવ બકાવ આ જગતમાં જ્ઞાની છે, बकाओ बकाओ, जानते कुछ नहीं और बातें करते रहते हैं, इसको पंडित बोलते हैं। तुम कहते कागज लिखी, मैं कहता आंखन देखी, तो परमात्मा आंख से देखने का अनुभव का विषय है। ज्ञान ज्ञेयम ज्ञान गम्यम, लेकिन उस ज्ञान गम्य की विधि है, इसको बोलते हैं ध्यान। अपरोक्ष ज्ञानની પ્રાપ્તિ એટલે ધ્યાન। એ પરમાત્મામાં સંપૂર્ણ વિસર્જન પોતાના અહમનું એટલે ધ્યાન। તો ધ્યાન એટલે એવો કૂદકો, એક એવી છલાંગ જ્યાં તમે તમારી તે પરમ અવસ્થામાં લગાવી દો છો। તો યાદ રાખજો, મોટામાં મોટું નુકસાન શું થાય છે? જેમ પંડિત લોકો જ્ઞાની દેખાય છે, જાણતે કુછ નહીં બોલે જાય છે, બધું શાસ્ત્રનું તોતા રટણ છે, લેકિન એના જીવનમાં જેના હોવાના ઢંગમાં, જેની હોવાની રીતમાં કોઈ ફેર નથી। એની દેહાત્મ બુદ્ધિ એમના એમ છે અને એને જીવન જીવવાનો જે હોવાનો ઢંગ છે એનો એ છે, અને વાતો વેદની છે। એને આપણા દેશમાં પંડિત કહે છે, ઋષિ નથી કહેતા। જેનો હોવાનો ઢંગ બદલાઈ ગયો, જેનો રહેવાનો ઢંગ બદલાઈ ગયો, જેની આંતરસ્થિતિ બદલાઈ ગઈ, એને આપણે ત્યાં ઋષિ કહે છે। પણ જેમ જ્ઞાનીના ડુપ્લિકેટ પંડિત છે, બહુ ખતરનાક છે, પણ પંડિત થવું તેના રૂપમાં બહુ અઘરું છે। પણ જો તમે યોગીના ડુપ્લિકેટ થઈ ગયા તો યોગીના ડુપ્લિકેટ થવું સહેલું છે। કે તમે જ્ઞાનીના ડુપ્લિકેટ માટે પંડિત છો તો તમારે ઘણી બધી મહેનત કરવી પડે છે, બધું કંઠસ્થ કરવું પડે છે, વેદ કંઠસ્થ કરવા પડે છે, વાતો કંઠસ્થ કરવી પડે છે, કેટલી બધી આમાં મથ્થાપચ્ચી કરવી પડે છે, ત્યારે તમે જ્ઞાનીના ડુપ્લિકેટ પંડિત થઈને ફરી શકો છો। પણ બાળનાથજી, જો યોગીના ડુપ્લિકેટ થવું હશે તો હાવ રમત છે। કારણ કે જે ભગવાન 4 શ્લોકો કહી રહ્યા છે તો બિલકુલ બહારની વ્યવસ્થા છે, અને તમે બહારની વ્યવસ્થા અર્જિત કરીને બધાને કહેશો કે આવું આસન લઈ આવો, આ રીતે ટટ્ટાર બેસો, આ રીતે આંખો બંધ કરો, આ રીતે તમે શ્વાસની ગતિને જુઓ, આ રીતે તમે મનને એકાગ્ર કરો, અને તમે આબાદ રીતે યોગીના ડુપ્લિકેટ યોગ શિક્ષક બની જશો, જે સામેના વાળા માણસ માટે તો ઘાતક છે, પણ એનાથી અનંત ગણું તમારા માટે ઘાતક થઈ જશે। માટે જ્ઞાનીના ડુપ્લિકેટ જલ્દી નહીં બની શકાય, પંડિત જલ્દી ના બની શકાય, એના માટે તમારી પંડા બુદ્ધિ જોઈએ છે। અને જ્ઞાનીના ડુપ્લિકેટ થી લોકોને નુકસાન ઓછું છે જેટલું યોગીના ડુપ્લિકેટ થી છે। માટે તમે બાળનાથ આ વાતનું ધ્યાન રાખજો। કાલે તમે શરૂ ના થઈ જતા કે તમે જ્યાં સુધી હું કહેવા માંગુ છું એના તાત્પર્યને રૂખડનાથજીના જેમ પ્રાપ્ત ના કરો બાળનાથ, ત્યાં સુધી તમે એ સાહસ ના કરતા કે લાવો અને હું બીજાને ધ્યાન કરાવું, ના લાવો અને હું યોગીનું હવે, કારણ કે આ ડુપ્લિકેશન બહુ સહેલું છે, એ મારું ધ્યાન દોરીને મારે શ્લોકમાં ઉતરી જવું પડે, નહીં તો એ જેટલા પણ લોકો છે તો જ્ઞાનીના ડુપ્લિકેટ ફરી રહ્યા છે, બધા પંડિતો છે, કથાકારો છે, પંડાઓ છે, જેને કશું તાત્પર્ય ભાગવતનું નવા પૈસાનું નથી, તે છતાંય ભાગવતના વક્તા છે, તે છતાંય મહાપંડિતો છે, એટલા મોટા કર્મકાંડી છે, જેના જીવનમાં કોઈ જ્ઞાનની ઝલક નથી, તેના હોવાનો ઢંગ બદલાયો નથી, પણ તોય પંડિતો તો પંડિત બાદ બધે સો જૂઠા કબીર કહી ગયા છે। તો આ પંડિતોની પોલને એવો કોઈ યોગી જાણી જાય છે, તો પંડિત બનવું તે અઘરું છે, પણ યોગીનું ડુપ્લિકેટ કરવું એ બિલકુલ સહેલું છે। કારણ કે જ્યાં જોવા ત્યાં ધ્યાનના ક્લાસ છે, જ્યાં જોવા ત્યાં યોગના ક્લાસ છે, ટીવી ખોલો યોગના ક્લાસ છે, ટીવી ખોલો અને જ્યાં જોવા ત્યાં, અને એમાં પાછા યોગ શિક્ષક, યોગ પ્રશિક્ષક, અને હમણાં તમે નાટક શરૂ કરી દેશો બાળના, તો તમારે મારે રહસ્ય ઉદ્ઘાટનમાં હું જેટલું આ 5 શ્લોકોમાં જાહેરમાં બોલી શકું છું એટલું બોલીશ, અને જેટલું રહેવા દેવા માંગીશ એટલું રહેવા દઈશ। હા, તો હું જોઈશ કે બોલેલામાં તમે કેટલું ચાલ્યા છો, અને પછી જ મારે બોલવું જોઈએ। આ ઉપદેશની ગોરખનાથીય પરંપરા છે, પણ જયારે કહેવા જ બેઠો છું ત્યારે મારી સામે રૂખડનાથ, તો હું આને સ્પષ્ટ જેટલું કહી શકે એટલું કહીશ, પણ તમે ભૂલથી પણ આના ડુપ્લિકેટ બની જશો તો જલ્દી બની જશો, કારણ કે આમાં બિલકુલ સાદા શબ્દો છે,
આ રીતે ડોક ટટ્ટાર રાખવી, આવું જ આસન લેવું, આ જ રીતે તમારે આના ડુપ્લિકેટ બનવું સહેલું છે, કારણ કે જ્ઞાનીના ડુપ્લિકેટ બનવું હોય તો તમારે ઘણો બધો અભ્યાસ કરવો પડે. આમાં તો ખાલી આ 4 શ્લોકમાં આખો યોગ પતી જાય છે. માટે કરીને આના આ જ રીતે જો તમે ડુપ્લિકેટ બન્યા. એક આવા ડોક્ટર હતા અને ડોક્ટરે કમ્પાઉન્ડરનું પેલું એ રાખેલું કે ઇન્ટરવ્યુ રાખ્યું, અને કોરોનાનો ટાઈમ, કમ્પાઉન્ડર બનવાય કોણ આવે, તો વધારેમાં વધારે પગાર રાખ્યો. એમાં બિલકુલ એમ કે આટલો પગાર મળતો હોય તો એકદમ એવો અડબંગ માણસ કમ્પાઉન્ડર થવા આવી ગયો અને અમને ધંધોય વધારે કમ્પાઉન્ડરને રાખી લીધો. અને કમ્પાઉન્ડરને રાખ્યો અને કમ્પાઉન્ડર હાવ સીધો પાસિંગ GJ2 હતો આપણા જેવું. અને રહી ગયો પગાર આપડી. સાહેબે રાખી લીધો કે મામો કાણો તો કાણો, શું ફેર પડે, અને રાખી લીધો. હવે તો આને ડોક્ટરનું ડુપ્લિકેટ જોવાનું છે, કઈ રીતે દવા આપે છે એમ જ જોઈ રહ્યા, કઈ રીતે વિચાર કરે છે, કેવી નાડી લે છે, કયા ડબ્બામાંથી દવા લે છે, આ જ રીતે જોતા. અને એવું થયું ડોક્ટર સાહેબ કમ્પાઉન્ડરને જ્યાં લઈ જઈને વિઝિટ કરે, અને એક વિઝિટ કરી એમાં એક આવા બાંધા પડેલા ભાઈ ઝાલાજી જેવા, અને ઝાલાજી જેવા બીમાર પડેલા ભાઈ, અને ડોક્ટર સાહેબ ગયા, કમ્પાઉન્ડરે જોડ્યો હતો, નિરીક્ષણ કર્યો હતો, કેસે દવા દેતે, કેવી રીતે આમ કરીને હાથમાં કેવી રીતે ખોલે છે, શું કરે છે, કેવી રીતે સ્ટેથોસ્કોપ આમ નાડી પકડીને સાહેબે કીધું કાલ સવારે મટી જશે, ગેસ થયો છે, બીજું કશું થયું નથી, કાલે તમે કેરીઓ વધારે ખાઈ ગયા છો. એટલે વિચાર્યું ખરું, મારા સાહેબ એમ કે આટલા બધા તિકાળ જ્ઞાની છે કે આમ નબ્સ પકડે એમાં ખબર પડી જાય કેરીઓ ખાઈ ગયો છે. એટલે કહી દીધું કે તમે કેરીઓ વધારે ખાઈ ગયા છો, કેરીઓ થોડી ઓછી ખાવાની રાખો, પેટીઓ તો કોઈ લાવે પણ તમારે એકથી વધારે નહીં ખાવાની. ચાલાથી તમારું શરીર ધ્યાનમાં રાખવાનું અને ખાવાની, કારણ કે કેરી વાયડી પડે, એમાં થોડી સૂંઠ નાખો, એમાં થોડું ઘી નાખો, પછી ખાઓ, અને ખા નહીં કરો, અને બને તો ચૂસીને ખાઓ, એનો રસ કાઢીને ના ખાઓ. આવું બધું કીધું ડોક્ટરે. અને પેલા કમ્પાઉન્ડર બધું નોટ જ કરે, પણ રસ્તામાં એને ગાડીમાં પૂછ્યું, સર બધું તો બરાબર, પણ તમે એ કઈ રીતે જાણી ગયા આ નાડી જોઈને કે આ કેરીઓ ખાઈ ગયો છે? કે બધું નાડી જોઈને ના જાણવાનું હોય, કે કોમન સેન્સ પણ હોય છે. એના ખાટલા નીચે બધા કેરીઓના ગોટલા અને બધી કેરીઓ પડી હતી, એટલે મેં નક્કી કરીને કહી દીધું, અને પછી બધું મેળે ખાતો હતો. એ બધું એમ કે અડધું કોમન સેન્સ થી ચલાવવાનું હોય ગયા, ડોક્ટરે કીધું. એટલે આને કીધું કે આવી કોમન સેન્સ થી ડોક્ટર બનાવતું હોય તો શું જોઈતું. એવામાં એક દાડો સરને આવવામાં મોડું થઈ ગયું, ફોન સીધો ઉઠાયો, અને કોઈએ કીધું હોમ વિઝિટ છે, પણ કીધું સર નથી, હું આવું તો ચાલે, તાત્કાલિક હોય તો હું આવી જાઉં. આવી ગયો માણસ, અને આવ્યો અને કીધું કે નબ્સ બતાવો, બીજું કઈ નહીં. નબ્સ ઉપરથી ઠીક. એને કીધું કે તમે કાલે જમવામાં 3-4 ઘોડા ખાઈ ગયા છો. એટલે પેલો કે યાર ઘોડા શું, એમ કે હું તો બાફેલા બટાકા નથી ખાતો, અને રાતે 6 વાગ્યા પછી કશું ખાતો નહીં. હારા અડબણ એક ધોકો મારી કાઢી મૂકે, આમ લટકેલા મોઢેથી આવ્યો. શું થયું કે બાપ સાહેબ ઊંધું પડ્યું, તમારા જેવું હું કરવા ગયો પણ મને તો ધોકા પડ્યા. કે કઈ રીતે, શું થયું કે ઘોડા ખાઈ ગયેલો માણસ હતો, પણ માન્યો જ નહીં મારો બેટો, ઉલટાના મને ધોકા દીધા. પણ કે ઘોડા તો કઈ રીતે તને ખબર પડી? કે તમે નહીં, એના ખાટલા નીચે મેં ઘોડાની જીન જોઈ, ઘોડાની લગામ જોઈ, અને ખાટલા નીચે મેં પગમાં જે ઘોડાને પેલી લગાવે છે શું કે નાળ, અને એ 2-4 નાળ જોઈ, અને મને એમ થયું કે આટલા ઘોડા ખાઈ ગયો લાગે. ના, તો તમે યોગી ના જો ડુપ્લિકેટ બની ગયા બાળનાથ ને, તો બહુ મોટો તમને ધોખો થશે, અને તમે બહુ જ મોટો મારી સાથે ધોખો કર્યો કહેવાશે. કારણ કે આ વાતોને ઉદ્ઘાટન કરવાની સંપ્રદાયોમાં ના પાડી છે. જાહેરમાં બોલવાનું બિલકુલ મનાઈ છે. હું કેમ બોલું છું મારા રામ જાણે છે, શી ખબર કામ બોલું છું, તમે પૂછો છો, હું બોલે જઈ રહ્યો છું. ક્યાંક મારી બોલવાની વાસના હોય તો એ બરોબર નથી, પણ હું બોલત નહીં, પણ કેટલાક લોકો આમ ગતિએ કરી રહ્યા છે, પહોંચ્યા છે, એટલા માટે હું બોલું છું. માટે યોગ જ્ઞાનીના ડુપ્લિકેટ પંડિતો છે, એમ યોગીના ડુપ્લિકેટ જેટલા પણ થઈ ગયા છે. કોઈ જગ્યાએ ધ્યાનના ક્લાસ કરાવવા નીકળ્યા છે, તો ધ્યાન કા કોઈ પતા નહીં. ધ્યાન એક અક્રિયા છે. ચાલો અહીંથી ચાલુ કરું છું. 4 શ્લોક ઉપર બોલવું છે, પણ એક વસ્તુ બાકી નહીં રાખું. ધ્યાનની જેટલી પણ વિધિ છે અત્યાર સુધી તમે આયા છો, આ બધી મગજમાં ઘૂસી નાખો. તમે શોપિંગ મોલમાં જે ઘી મળે છે તે ઘી જુદું છે, અને ગીરના નેહડામાં જે ઘી મળે છે એ ઘી જુદું છે. કદાચ બને ગીરના નેહડામાં જે ઘી મળતું હોય એના ઉપર ઘી જ લખ્યું ના હોય,
શુદ્ધ ઘી તો લખ્યું જ ક્યાંથી હોય? અને 100% શુદ્ધ ઘી તો લખ્યું જ ક્યાંથી હોય? લખવું પડે છે જ બતાવે છે આ ઘી નથી. યાદ રાખજો. તો આ મગજમાંથી ભૂસી નાખો. આ દેશનો જે પવિત્રતમ શબ્દ છે જેને ભગવાન આત્મસંયમ ધ્યાન યોગ કહી રહ્યા છે, અને એ પવિત્ર શબ્દ ધ્યાન એટલે જે જ્ઞાન છે તે સ્વયંનું જાણેલું જ્ઞાન. इसके लिए फिर कोई उधार नहीं रहता है. યાદ રાખજો. તો આવા ધ્યાનના કુલ 5 પ્રકાર છે. મારે તમને કહેવા છે 5. ભગવાને એક મુખ્ય પ્રકાર કહી દીધો છે અહીંયા, એટલે એક જ કહેવો જોઈએ. નહીં તો ગોરખનાથજીએ કુલ 5 પ્રકાર કીધા છે. 5 પ્રકારે ધ્યાન લાગે છે. 5 જ રીત છે અમારી ગોરખ સંપ્રદાયમાં, 6ઠી રીત નથી. પણ ભગવાને અહીંયા એક જ રીત ઉદ્ઘાટન કરી છે, કારણ કે આ રીત બધા કરી શકે છે, અને અંતિમ રીત છે. આ 5 રીતોને ગોરખનાથજી ધ્યાનની મુદ્રા કહે છે. મુદ્રા એટલે રીત. ખેચરી, ભૂચરી, અનુખેચરી, ઉન્મુની, શાંભવી, આ બધી મુદ્રા છે. આ 5 રીતો છે. એમાં અહીંયા જે ભગવાન કહી રહ્યા છે ઉન્મુની અને શાંભવી, આ બે એક જ, થોડી જુદી, કારણ કે પેલામાં થોડું તંત્ર આવે છે. તો આ ઉન્મુની મુદ્રા અહીંયા ભગવાન કહી રહ્યા છે. તમે કોઈ એવો ફોટો જોયો છે ભગવાન શિવનો, ભગવાન મહાવીરનો, ગોરખનાથજીનો એક ફોટો જોયો હશે જેમાં એમની આંખો બંધ નથી, આંખો ખુલ્લી છે, આંખો અર્ધનિમિલિત છે, આમ નાક ઉપર જોઈ રહ્યા છે, આંખો બંધ નથી. જોજો, પહેલું મારું આ ટાઇટલ સાંભળી લેજો. અને બેઠા છે. આ જે મુદ્રા છે, એમનું જે ચિત્ર જેણે પણ દોર્યું છે, જેણે પણ આ ફોટો પાડ્યો છે, તેણે આને આત્મસાત કર્યું હોય તો જ એ ફોટો પાડી શકે છે. એ ભગવાન શિવનો અથવા તો તમે કોઈ એવા ગોરખનાથજીનો ખાસ લાવો ને, એ જ આયા ત્યારે આ બધી વાતોને એમને જાહેર કરી છે, ધ્યાન આદિની વાતોને જાહેર કરી છે, બતાવી છે. બાકી કોઈનું ગજવે નથી આમાં, અને કોઈનો આમાં પ્રવેશ પણ નથી. તો જોઈ લેજો. તમે રીત જોઈ છે. અને આ મુદ્રાનું નામ ઉન્મુની મુદ્રા છે. ઉન્મુની રીત, અમન સ્થિતિ, જ્યાં મન નહીં હોતા આપ હોતે. જોજો, એમના અંતર શું ઘટ્યું છે? મન વેરાઈ ગયું છે, સંકલ્પ વેરાઈ ગયા છે, સ્પંદન વેરાઈ ગયા છે, હળબડાટી વેરાઈ ગઈ છે, દ્રશ્ય વેરાઈ ગયું છે, દ્રષ્ટા વેરાઈ ગયો છે, અને અમન સ્થિતિ આવી છે. हम अभी बैठे हैं लेकिन हम तो है, लेकिन उसमें मन है. मन क्या है? મન નામની શું વસ્તુ છે? તમારા ભીતર જે સાક્ષીપણાનો, બ્રહ્મપણાનો સ્વરૂપની જે બેહોશી છે, એ સાક્ષીના સ્વરૂપની મૂર્છામાં મન ઉદિત થાય છે. અને જેવું સાક્ષીનું બ્રહ્મનું સ્વરૂપ જાગૃત થાય છે, મન વેરાઈ જાય છે સંકલ્પો સહિત. તો ઉન્મુની અવસ્થા કહે કબીર ઉન્મુન રહેની. આ અમની જે રહેની છે, આ અમની, અને એ અમની ઉન્મુની, અને એ ઉન્મુન મુદ્રા છે, જેના ભીતર આ સ્થિતિ આવી છે. ભીતર એક હોશ સજગ થયો છે, ભીતર એક સ્થિતિ આવી છે જ્યાં મન વેરાઈ ગયું છે. અને બહાર શું થયું છે? બહાર જોઈએ તો આંખો ખુલ્લી, આમ ખુલ્લી નહીં, આમાંય નહીં જઈ, આમાંય નહીં જઈ, અર્ધ નિમિલિત થઈ ગઈ છે. તો આવો જે અહીંયા 4 શ્લોકમાં ભગવાન ધ્યાન કહે છે, એ ધ્યાનની આ રીત જે મારે તમને કહેવી છે, તમારે જ્યાં પહોંચવું છે, તમારે જે અર્જિત કરવું છે. જાગ્રત અવસ્થામાં તમે જોશો તો જાગ્રત અવસ્થામાં વૃત્તિનું સ્થાન નેત્ર છે. જોજો, હા, વૃત્તિ, અને આ નેત્રથી જ વૃત્તિ બહાર આવી રહી છે, બહિર થઈ રહી છે. આ બિલકુલ જાગ્રત અવસ્થા છે. જરા વિશેષ આમાં ધ્યાન જોઈશે. જાગ્રતમાં વૃત્તિનું સ્થાન નેત્ર છે, સ્વપ્નમાં વૃત્તિનું સ્થાન કંઠ છે, સુષુપ્તિમાં એટલે કે ત્રીજા શરીરમાં વૃત્તિનું સ્થાન હૃદય છે, તુર્યાવસ્થા ચોથી અવસ્થામાં વૃત્તિનું સ્થાન નાભી છે, અને 5મી ઉન્મુની અવસ્થામાં વૃત્તિનું સ્થાન પંચમ શરીરમાં સહસ્ત્રસાર છે. પણ આ બાકીની 4 વાતો તમારા માટે અસ્થાને છે, તમે સાબિત નહીં કરી શકો જ્યાં સુધી ચાલશો નહીં. પણ આ તમારે સાબિત નહીં કરવું પડે કે જાગ્રતમાં વૃત્તિ નેત્ર સ્થાને છે.
वृत्ति यहीं से बहिर हो रही है. नेत्र એટલા માટે કહે છે કે આ બધી ઇન્દ્રિયોનું આ નેતૃત્વ કરે છે. નેતૃત્વાતિથી નેત્ર. તમારા નેત્રની વૃત્તિ સંમલિત જોઈએ કાન સાથે, તો જ મારા શબ્દો તમે સંભળાય. નેત્રની વૃત્તિ જલેબીમાં હોય તો શબ્દ સંભળાય નહીં. નેત્રની વૃત્તિ જ્યાં હોય ત્યાં બીજી ઇન્દ્રિયો એનું અનુગમન કરે છે. માટે નેત્રમાં વૃત્તિ બહિર થઈ રહી છે, યાદ રાખજો. આને જાગ્રત અવસ્થા કહે છે. તો વૃત્તિ એટલે હવે આને આપણે દ્રષ્ટિ કહીશું. નેત્રમાંથી બહાર ફેંકાઈ રહી છે એટલે દ્રષ્ટિ. જોજો હા, હવે આ દ્રષ્ટિ બહિર રહી જાય અને ભીતરની વૃત્તિ છે તે અંતર્મુખ થઈ જાય. તો ઉન્મુની મુદ્રા આ રહી છે. દ્રષ્ટિ તો બહારની બહાર જ રહી જાય અને દ્રષ્ટિ અને વૃત્તિ વચ્ચેનો સંબંધ કપાઈને વૃત્તિ અંતર્મુખ થઈ જાય. તો હવે જોજો હા, અહીંથી ધ્યાન શરૂ થાય છે. જે ભગવાન કહેવા માંગે છે, હું આબાદ રીતે આ 4 શ્લોકોમાં મારા ગોરખનાથજીના પ્રસાદનો ઉપયોગ કરીને આનું તાળું તમને ખોલીને આપું. તો વૃત્તિ તો નાસાગ્રે સ્થિત છે ઉન્મુની મુદ્રામાં. वृत्ति बहिर रह जाती है. दृष्टि बहिर रह जाती है અને દ્રષ્ટિ સાથે વૃત્તિનો સંબંધ કપાઈ જાય છે. પછી તો 5 શરીરનો કપાય છે. તો દ્રષ્ટિ તો કંઠ સ્થાને રહી જાય છે અને વૃત્તિ હટી જાય છે. સ્વપ્નનું શરીર જતું રહ્યું. દ્રષ્ટિ તો નેત્ર નાભી સ્થાને રહી જાય છે તુરિયામાં અને વૃત્તિનો સંબંધ કપાઈ જાય છે. અને દ્રષ્ટિ તો સહસ્ત્ર સ્થાને રહી જાય છે અને વૃત્તિનો સંબંધ કપાઈ જાય છે. આને કહે છે ધ્યાન. ઉન્મુનિ. તો આ 5 શરીરમાં 5 શરીર છે તમારા. એમાંનું પરમ કારણ શરીર, જેમાં દ્રષ્ટિ અને વૃત્તિ એટલે કે વૃત્તિ સહસ્ત્ર સારે હોય છે. મહાકારણ શરીરમાં વૃત્તિ નાભી સ્થાને હોય છે. સુષુપ્તિની કારણ શરીરમાં વૃત્તિ હૃદય સ્થાને હોય છે. સ્વપ્નના સૂક્ષ્મ શરીરમાં વૃત્તિ કંઠ સ્થાને હોય છે અને જાગ્રતમાં સ્થૂળ શરીરમાં વૃત્તિ નેત્ર સ્થાને હોય છે. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરવું પડે છે. તો ઉન્મુની અવસ્થા એટલે શું? જે ફોટો શું કે છે? આ ધ્યાન મુદ્રાનો ફોટો શું કે છે? ભગવાન મહાવીરનો, બુદ્ધનો, શિવનો. અને હું મહાવીર બુદ્ધનો અત્યારે ઉપયોગ નહીં કરું. હું ઉપયોગ કરીશ ખાલી ગોરખનો. જોજો હા. અને આપણા ઋષિઓનો. એમનું શું થયું છે? વૃત્તિ અને દ્રષ્ટિનો સંબંધ કપાઈ ગયો છે. વૃત્તિ અંતર્મુખ થઈ ગઈ અને દ્રષ્ટિ નાસાગ્રે રહી ગઈ છે. અર્ધ નિમ્લિત એ નાસાગ્રેની ધારણા કરી છે અને વૃત્તિનો સંબંધ કપાવાની રીત છે આખી. એમને હું નહીં કહું. અત્યારે તો હું આનું ટાર્ગેટ તમને કહી રહ્યું. તમને એ તો ખબર હોવી જોઈએ ક્યાં પહોંચવાનું છે. વૃત્તિ બહિર રહ જાતી है, દ્રષ્ટિ બહિર રહ જાતી है. અને જેવી તમે નેત્ર સ્થાનની બહિર દ્રષ્ટિ સાથે વૃત્તિનો સંબંધ કાપી નાખો છો, સ્થૂળ શરીરનો બોધ સમાપ્ત થઈ જાય છે. અને સ્થૂળ શરીર પછી સ્વપ્નનું શરીર છે, જે સૂક્ષ્મ શરીર. અને સ્વપ્ન શરીરમાં વૃત્તિ કંઠ સ્થાને હોય છે. જ્યારે ઊંઘો ત્યારે જોજો, કંઠમાંથી અહીંથી સપનું આવે છે. હિતા નામની નાડી છે અને જ્યારે વૃત્તિ અહીં સ્થાન કરે હિતા નાડીમાં અને પ્રાણ આટલો જ ચાલતો હોય અને સ્વપ્ન અવસ્થા ઉદિત થાય છે. અહીંથી પણ વૃત્તિ કાપવાની વિધા છે. સુષુપ્તિ આવે છે એ વખતે હૃદય સ્થાને હોય છે વૃત્તિ. અહીંથી પણ વૃત્તિને વાળવાની વિધા છે. તમને બિલકુલ ધ્યાનમાં જ્યારે ધારણા એક થઈ જાય, ત્યારે ધ્યાન લાગી જાય, સંપ્રજ્ઞાત સમાધિ લાગી જાય. સંપ્રજ્ઞાત સમાધિ લાગી ગઈ એ વખતે વૃત્તિ નાભી સ્થાને હોય છે અને ત્યાંથી પણ વૃત્તિને ભીતર વાળી શકાય છે.
અને અમની અવસ્થામાં સહસ્ત્રસારમાં દ્રષ્ટિ એમની એમ રે વૃત્તિ વરી જાય છે, જ્યાં સમગ્ર સંકલ્પો સહિત તે દ્રષ્ટા વિસર્જન પામી જાય છે. અને એટલી આ સરળ વિધા છે, જો તમારી ઉંમર બિલકુલ કાચી હોય, તમે આગળનું બધું જૂનું શીખીને ના લાયા હોય, બધા નાટક ના કરીને આવ્યા હોય, તો ધ્યાનના નામે, યોગના નામે બધું સુનાસુ સેમ્પલ કચરા ભરીને ના લાયા હોય, તો આ બહુ સરળ વિધિ છે. નહીં તો હું અત્યારે તાત્પર્ય ક્યાંય જોતો નથી, જોયું પણ નથી. બકવાસ, યાદ રાખજો, બકવાસ છે. આવો અને ભગવાન આ ઉન્મુની મુદ્રાને એટલે કે ધ્યાનને, અમની મુદ્રાને સાધવાના પગથિયા બહિર્વ્યवस्था बतावे છે. इसके लिए क्या बहिर्व्यवस्था की जा सकती है? तो निद्रा कोई क्रिया नहीं है, लेकिन निद्रा को लाने के लिए कुछ क्रिया की जाती है. અને એ બહિરની અહીંયા ચર્ચા કરી રહ્યા છે, ભગવાન કહી રહ્યા છે. તમે સમજી ગયા હશો કે હું ધ્યાન કોને કહું છું. દ્રષ્ટિ બહિર રહી જાય અને વૃત્તિ અંદર જતી રહે. આ પાંચે શરીરોમાં ક્રમશઃ પહેલા સ્થૂળ શરીરમાંથી કાપવી અઘરી છે, સૂક્ષ્મ શરીરમાંથી કાપવી અઘરી છે, પછી કશું એ નહીં, ભડકો થઈ ગયો. યાદ રાખજો. અને જો 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 તમારી પાસે ભગવાનના વચનો પ્રમાણે ચાલવાની ઈચ્છા છે, તો ભગવાન કેટલાક બહિર બાબતોને કહી રહ્યા છે, આને આપણે જોઈ લઈશું. શુચો દેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસનમાત્મના ના ઉચ્ચિતમ ના અતિ નીચમ ચૈલાજીન કુશોત્તર. શું કહી રહ્યા છે રૂખંડનાથ ભગવાન કહી રહ્યા? શુચો દેશે પ્રતિષ્ઠાય, પવિત્ર સ્થાનમાં, સ્થિરમાસનમાત્મના ના અત્યુચ્ચિતમ, પવિત્ર દેશમાં સ્થિર આસન કરીને, ના અતિ ઊંચું કે ના અતિ નીચું તેવી સમથળ ભૂમિમાં, ચૈલા અજીન કુશોત્તરમ. ચૈલ, અજીન અને કુશોત્તર, આવા ત્રણ શબ્દો છે. ચૈલ, અજીન અને કુશોત્તર. તો પહેલું તો કુશનું આસન, કુશોત્તર, એના ઉપર મૃગ ચર્મ, અજીન, અને એના ઉપર ચૈલ, એના ઉપર ચૈલ એટલે વસ્ત્ર. આવા ત્રણ આસન બિસાઈને જોજો. હા, હવે આ કેટલી કરુણા છે આ ગીતાના ગાનારની. અને આ ઋષિઓની પરંપરામાં ઉભા થયેલા ભગવાન છે. આપણા દેશના ઋષિઓની કેટલી કરુણા છે. જો બે પ્રકારના ઉપદેશ હોય છે રૂખંડના. એક ઉપદેશ તો એવો છે જે પોતાની જગ્યાએથી કહેવાઈ રહ્યો છે, પોતાની જગ્યાએ. એમ કોઈ ધાબા ઉપર ઉભો છે કે આવી જાઓ ધાબા ઉપર, સીડી વીડીની વાત છોડી દો. कैसी सीढ़ी? यहाँ कोई सीढ़ी नहीं, यहाँ कोई दरवाजा नहीं, यहाँ खुला आकाश. એક ઉપદેશ આવા છે, એક ઉપદેશ આવા છે. એવા ઉપદેશ ઘણા આયા છે આ દેશમાં. જેવી રીતે કબીર આયા, તો કબીરે કીધું કે ક્યાં આસન લગાના, पंडित हो के आसन मारे लंबी माला जपता है. તો એમને આસનનો નિષેધ કરી દીધો, એમને ધ્યાનનો નિષેધ કરી દીધો. આ બધા બિલકુલ એબ્સોલ્યુટ વક્તવ્યો છે અને બિલકુલ સાચા છે, પણ આપણા માટે બિલકુલ ગેરસમજ ઉપજાવનારા અને ઉપયોગ વગરના છે. ભાગ્યશાળી તો આપણે છીએ કે આપણે ઋષિ પરંપરામાં માનીએ છીએ, અને ઋષિ પરંપરા ધાબા ઉપર બેસીને પણ સીડીની ચર્ચા કરી રહી છે. આપણે સ્થૂળ શરીરના સ્તર ઉપર હોવાથી આપણા માટે રસ્તો નિર્માણ કરી રહ્યા છે. માટે ઋષિ એક માતાનું હૃદય ધરાવે છે. નહીં તો આવા વક્તવ્યો તો કબીરે આપ્યા યાર. માલા ક્યાં હે કે માળાના મણકા બહાર ફરી રહ્યા છે. ના ના ના, માળાનો નિષેધ કરી દીધો, કબીરે નિષેધ કરી દીધો. એવા કેટલા થયા છે જે પહોંચી તો ગયા, પણ કબીર કરતા ગોરખ તમને વધારે માતૃ હૃદય પડશે. કારણ કે ગોરખ ત્યાંથી શરૂ કરે છે જ્યાં તમે ઉભા છો. हाँ, हालांकि ध्यान को जो उपस्थित हो जाता है उसके लिए फिर क्या आसन, उसके लिए फिर एना माटे શું, એના માટે સ્થિર ભૂમિ કે અપવિત્ર ભૂમિ કે પવિત્ર ભૂમિ, ઊંચી શું કે નીચી શું, પણ તો એક એવી જગ્યાએથી એક એવા સાધનોનું નિર્માણ કરી રહ્યા છે. માટે ગોરખ, આપણા દેશના ઋષિઓ, વ્યાસ
અને આદિ મહાપુરુષો પતંજલિ આદિ વધારે આગળ પડે છે. જેમ એવા કેટલાય અત્યારે ધર્મો આવી ગયા, જેવી રીતે ગમે તે બોલી રહ્યા છે. ગઈ સદીમાં 2 મહાપુરુષો થયા, રૂખંડનાથજી, શરણાનંદજી અને જે કૃષ્ણમૂર્તિ, જિદ્દુ કૃષ્ણમૂર્તિ. પાથલેસ પાથ કરીને વાત કરી. હવે એમની વાત સાચી છે કે ખોટી એ કહેવા માટે મારે ઘણું લાંબુ ઉતરવું પડશે. વાત સાચી હોય કે ખોટી હોય, પણ એમની રીત બિલકુલ ખોટી. પાથલેસ પાથ. જેમ 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 કોઈ વ્યક્તિ ઊંઘી ગયો છે યાર, અને ઊંઘી ગયેલા વ્યક્તિને તમે બગીચામાં લઈને મૂકી દીધો, મૂક્યો તમે, અને વ્યક્તિ જાગ્યો અને બોલવા માંડ્યો કે બગીચામાં આવું છે, ખાલી જાગો અને બગીચો છે. ત્યારે હવે બિલકુલ ગટરના કિનારે બેઠો છે, એને આ શું કૃષ્ણમૂર્તિ કામમાં આવે? કદાચ જો પહોંચી ગયા છે પરમાત્માના પ્રદેશમાં, તે છતાંય તેમના હૃદયમાં ગુરુ થવાની કોઈ યોગ્યતા નથી. કારણ કે ગુરુ તો એ છે, કોને કહે છે? જો આ ડોક્ટર બેઠા છે, પણ ડોક્ટર પોતાના બાળકને ભણાઈ ના શકે. ડિગ્રી બહુ મોટી છે તો ભણાવવા માટે અમને શિક્ષિકા લાવવી પડે છે. કારણ કે ડોક્ટર ભણાવવા બેસે અને શિક્ષિકા ભણાવવા બેસે, એમાં બહુ ફેર છે. શિક્ષિકા ભણાવશે 4 1 4 4 2 8 4 તરી 12 ચોખ્ખું ચોખ્ખું 16, પછી બીજે દાડી પૂછશે 4 પંચા, બેન મેડમ મને ખબર નથી, બોલ 4 1 4 4 2 8 4 તરી 12 ચોખ્ખું ચોખ્ખું 16 4 પંચા 20. અને આ ડોક્ટર ભણાવવા બેઠા હશે તો બીજે દાડે પૂછ્યા 4 પંચા, તાળ કરતું ઠોકી દે. આટલું યાદ નહીં રહેતું તને. શિક્ષક છે તે વિદ્યાર્થીના સ્તર સુધી જાય છે. એમ જે ગુરુ છે, કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ કીધા છે, બેઠા છે તો પોતાના આત્માના સ્તરે, પરમાત્મા સ્વયં સર્વલોક મહેશ્વરમ, તે છતાંય વાત કરી રહ્યા છે બિલકુલ દેહના સ્તરે. शुरुआत सब बाहर होती है, कोई पाथलेस पाथ नहीं होता. याद रखना कौशिक जी, ये सारी बातें मन को फुसलाने के लिए, फुसलाने के, कोई पाथलेस पाथ नहीं होता है. याद रखना, पाथ होता है जहां तुम खड़े हो वहीं से पथ होता है. जहां मैं खड़ा हूं वहां कोई पथ नहीं है, सारी मंजिल वहां है. फिर मैं नहीं कह सकता कि जहां मैं खड़ा हूं वहां कोई पथ नहीं होता है. તો ભગવાન કૃષ્ણ જયારે કહી રહ્યા છે ત્યારે આટલા આ શ્લોકો આવે એટલે મોટા મોટા ટીકાકારો મેં જોયા છે, ઉડાડી દે અને પોતાની રીતે અર્થ કરે છે. આ કર્મયોગી માટે વાત છે. ક્યાં મૂકશો આ ગીતાના શ્લોકો? અચ્છા નાનો હતો ત્યારે ઓછામાં ઓછી 1000 ટીકાઓ ગીતા ઉપર મેં ફેંકી છે, રૂખંડનાથજી. પણ જયારે ગોરખની પરંપરામાં આવ્યો ત્યારે સારે બચકાને લગતે પંડિત લગતે जिनको એ સરોવરની આજુબાજુ નામ નહીં રહ્યા છે, કુછ પતા નહીં, ખાઈ જાય. આ ગીતામાં એક દીર્ઘઈને રસોઈને તમે ખાઈ ના આકો, આ શ્લોકોને ખાઈને દઈ ગયા છે. થઈ ના કે યાદ રાખજો. માટે આપણા દેશના ઋષિઓની આ કરુણા છે. સુખદેવજીની એ મહાનતા છે જે પરીક્ષિતના સ્તર ઉપર આવી જાય છે. યાદ રાખજો, કૃષ્ણની એ મહત્તા છે જે અર્જુનના સ્તર ઉપર આવી જાય છે. ऋषिની એ મહત્તા છે જે આપણા સ્તર ઉપર આવી જાય છે. हालांकि जितनी पण बातों कहवाई છે, ध्यान जब घट जाता है तब बाहर की बातों का कोई महत्ता नहीं रहती. नींद आ गई પછી એસી ચાલુ છે કે બંધ છે, क्या बात है यार, ચાદર મેલી છે ગંદી છે, क्या बात है यार. तो ओशिकू છે કે નહીં ઘણા તો ખબર છે, ઓશિકુ તો બીજા રૂમમાં પડ્યું હોય ઊંઘ્યા હોય, આવા ઊંઘેલા મેં જોયા છે. तो ध्यान के साथ उसको कोई लेना देना नहीं है, फिर भी लेना देना है, क्योंकि हम कहाँ जी रहे हैं એના ઉપર બધો આધાર છે. તો ભગવાન 2-4 વાતો કહે છે, સમય પણ જઈ રહ્યો છે, આનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન પહેલું તો કહી રહ્યા છે સ્થિરમાં આસન આત્માનું, અતિ ઊંચું પણ નહીં અને નીચું પણ નહીં, એવું સ્થિરમાં આસન આવો. અને ધ્યાનની પ્રથમ ભૂમિકા આસનથી શરૂ થાય છે. હવે આસન શબ્દ કહીશ ને એટલે તમને બધા ભડકી જશે. आसन मानी क्या होता है? सुखम स्थिरम आसन. भगवान पतंजलिનું યોગ સૂત્ર છે, જે સુખદ હોય અને સ્થિર હોય આસન. આટલી વ્યાખ્યા છે. આસન કરના પડતા હૈ. જોજો હા, આસન એટલે શું? રૂખંડનાથજી, તમારું આ શરીર છે, જુઓ આ શરીર તમારું છે, અને શરીર જેટલું પણ વ્યક્તિનું છે, આ એક બીજી જ પૃથ્વી છે.
પણ આ મોટી પૃથ્વીનું એને કોઈ ગુरुत्वाकर्षण છે. ऐसे ही अपने देश में आसन नहीं आ गया. બહુ આની પાછળ સાયન્ટિફિક એપ્રોચ છે. ऐसे ही आसन नहीं आ गया. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે આની પાસે. તો તમે સહેજ પણ વાંકા વળેલા હશો ને તો તમારા ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધારે કામ કરી રહ્યું છે. તમે થાકી જશો. યાદ રાખજો, તમે કોઈ એવી અવસ્થામાં આવી જાઓ કે જ્યાં તમારું જે પૃથ્વીનું ગ્રેવિટેશન ફોર્સ છે એ સીધી રેખામાં થઈ જાય. તમારા હાથને, તમારા પગને, તમારા મસ્તિષ્કને, તમારા કોઈ અવયવને ગ્રેવિટેશન ફોર્સ અસર ના કરે અને માત્ર જે કરોડરજ્જુ છે, રીઢ કી હડ્ડી, બસ એટલી જગ્યાએ ગ્રેવિટેશન ફોર્સ લાગે અને આને કહે આસન. યાદ રાખજો. તો તમે વાંકા વળેલા છો, જલ્દી થાકી જશો. ઊભા છો, જલ્દી થાકી જશો. તીરછે બેઠે હો, ખડે હો, જલ્દી થાકી જશો. ના 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 ના, આ ગ્રેવિટન ફોર્સને ન્यूनतम કરવા માટે આસન છે. એક દિન में नहीं होता. તો યાદ રાખજો, વાંકા વાંકા કેટલા હરી તો ન્યૂનતમ એવી સ્થિતિમાં શરીરને લઈ આવીએ છે. આ બેઠકને કહે છે આસન. જ્યારે ગુરુત્વાકર્ષણ બિલકુલ પૃથ્વી સાથે એક થઈ જાય उस समय तुम लेट जाते. આ ઊંઘેલા મનુષ્યનું ગ્રેવિટેશન એ પૃથ્વી સાથે એક થઈ ગયું છે એટલે આરામ મળે છે. યાદ રાખજો. બેઠા તો આ બેઠવામાં, ચાલવામાં, બધામાં કોઈ એવી સ્થિતિ લઈ આવીએ કે જેમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ એક રેખામાં આવે. એમ આપણે ત્યાં આસનનું મહત્વ છે. इसको बैठने की आदत डालनी चाहिए. एक दिन में नहीं होता है तिवारी जी, याद रखना. હવે આપણે ત્યાં તો બધા ઉપર બેસવાનો રિવાજ છે અને ઉપર આપણે બેસીએ છીએ. બહુ સારી વાત છે. ધ્યાનમાં એ લોકો ઉપર બેસે છે. ऐसा नहीं होता है उखड़नाथ जी, याद रखना. क्यों नहीं होता है भैया કે પરદેશમાં આ તો ફેશન છે અહીંયા ખુરશીમાં બેસીને ખાવાની વગેરે વગેરે. અને ત્યાંના લોકો માટે સારું એ છે કારણ કે એટલી બધી ઠંડી પડે છે બા નંદુબા કે નીચે બેહવાની કોઈ વ્યવસ્થા નથી. અને એવા પ્રદેશોમાં ખુરશી આદિની શોધ થઈ છે. પણ ધ્યાન કરના હૈ તો આપકો એ આસન હોગા. આસન અને એમાં પણ પદ્માસન, સિદ્ધાસન, સુખાસન, ऐसे कुछ 84 आसन है. જેવી રીતે સુખાસન, જેને તમે ધ્યાનમાં એક આસન પસંદ કરવું પડે છે તો 5 मिनट बैठने का अभ्यास होता है, ज्यादा नहीं. फिर दूसरे हफ्ते 5 मिनट बढ़ा सकते हैं, फिर पता नहीं चलेगा आपको. तीसरे हफ्ते 5 मिनट बढ़ा सकते हैं, पता नहीं चलेगा आपको. शौचम देशम प्रतिष्ठाय સ્થિરમાત્મનાસનમ. આ સિદ્ધ ના થાય ત્યાં સુધી વૃત્તિ અહીંથી છૂટી ના છે. બહુ ઊંચું પણ નહીં અને નીચું પણ નહીં તેવી ભૂમિ પસંદ કરી. નીચું હશે તો જ્યારે આખે આખા તમે સમતોલ હોય, તમારું આ સ્થૂળ શરીર સમતોલમાં આવે છે અને તમે કદાચ આ ઉન્મુનિની જે પ્રક્રિયા કહેવાય તેમાં આગળ વધી શકો છો, પણ બહુ નીચું છે. ગ્રેવિટેશન ફોર્સ નમેલો છે, બહુ ઊંચું છે. આ નમેલો છે તો નહીં ચાલે. તો કે બહુ ઊંચું પણ નહીં અને નીચું પણ નહીં તેવી સમથળ ભૂમિ. યાદ રાખજો, આ દેશના બ્રાહ્મણો કઈ ગાંડા નથી. નીચું પણ નહીં, ખાડામાં બેસીને ધ્યાન નહીં એમ કે છે. આ શરૂઆતના સાધકો માટે છે. અને બહુ ઊંચું પણ નહીં. સ્થિરમ આસન, આ પૃથ્વીના સમતોલ. અને ઘણા જો પલંગ ઉપર બેસીને ધ્યાન એમ ના થાય. બાળના આ કેટલા 20 વર્ષથી કરો, જવાબ ક્યાં આવે છે? બાળના જવાબ નહીં આવે. કારણ કે જો તમે આને પકડવા માંગો છો તો કઈક શબ્દને પકડી લેજો, અન્યથા પછી મારું કામ પૂરું. તો કે એનું શું કારણ? ભગવાન કોઈ પણ વાત અવૈજ્ઞાનિક નહીં કરે. આપણા દેશના ઋષિઓની કોઈ પણ વાત અવૈજ્ઞાનિક અને હંબગ નહીં હોય. યાદ રાખજો, એમની બહુ જ આ ચેતનાના ભીતર જવાનું એક સાયન્સ એમને અનુભવ્યું છે. તો તમે જોજો, આ હું બોલું છું એ તમારા કાન સુધી શબ્દો આવે છે બધાના. મારા ધ્વનિની કોઈ તરંગો છે જે તમારા કાન સુધી પહોંચે છે. પણ કોઈ ધાબા ઉપર બેઠો છે ઉખડનાથજી અને તે મારા ધ્યાનની તરંગોને નહીં સાંભળી શકતો.
મારી તરંગો બિલકુલ શૃંગ અને ગર્ત, શૃંગ અને ગર્ત, અને આ હું બોલ્યો એની જે ફ્રીક્વન્સી છે શૃંગ અને એની જે અધો ફ્રીક્વન્સી છે ગર્ત, આમ ગતિ કરી રહી છે. આની સીધી રેખામાં કોઈ નથી, એ મારા શબ્દોને નહીં પકડી હતી. એ જ રીતે આ ભૂમિ, આ જેટલું પણ આકાશ તમે જોઈ રહ્યા છો, બિલકુલ હું સાયન્ટિફિક વાત કરીશ તમને. હું ગોરખ નો શિષ્ય છું અને તમને બિલકુલ ગેરવૈજ્ઞાનિક વાત નહીં કરું. તો યાદ રાખજો. તો તરંગોના પણ પોતાના કંઈક વજન હોય છે, તરંગોની પણ પોતાની કોઈ માસ વેલ્યુ હોય છે. કેટલાક શુભ તરંગો છે એ બધા ઉપર ઉપર વહે છે. એટલા બધા શુભ તરંગો જે તમને ધ્યાનમાં ઊંચા લઈ જઈ શકે છે. તો એ શુભ તરંગ એટલે તો આપણે ત્યાં જોયું જેટલા પણ તીર્થ ક્ષેત્રો આયા છે બધા ઉપર આયાનું શું કારણ? લોખંડના કૈલાસ, પાવાગઢ, દત્તના શિખર, આ શું કરે ઉપર આયા છે? આ બધી શુભ તરંગોની ફ્રીક્વન્સી છે. તો કે સીધા દત્તના ડુંગરે જતા રહીએ, ગોરખ ધૂણે, તમે એને ઝેલી નહીં શકો. તમારી એટલી તાકાત નથી કે તમે શુભ તરંગોને ઝેલી શકો. કારણ કે તમે તો રોજ દુકાનમાં બેસીને, ઘરમાં બેસીને પત્ની સાથે ઝઘડા કરીને કોઈક એવી તરંગોના અભ્યાસી થઈ ગયા છો. તો કે નીચે જતા રહીએ તો ખાડામાં બધી ભારે તરંગો છે. જેટલી પણ અશુભ તરંગો છે એટલી બધી ભીતર વજનદાર તરંગો છે. સીધું ભोयरा ध्यान ना लागे. हाँ, एक बार जब ध्यान उपलब्ध हो जाता है तो फिर उसके लिए भोयरू એ પણ કોઈ કસોટી નથી રહેતી. પછી એના માટે ભૂમિ એ પણ કોઈ કસોટીનું માપદંડ નથી રહેતું. કારણ કે ભીતર એનું એક આસન નિર્માણ થયું છે અને પૃથ્વી અને કૈલાસના શિખર પર જતો રહ્યો. એટલે તો આપણે ત્યાં એક યાત્રા આવી કે છેલ્લામાં છેલ્લી યાત્રા કઈ યોગીઓ માટે, કે છેલ્લામાં છેલ્લી યાત્રા માનસરોવરની. એટલે શું? ધ્યાન કરતા 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 એને શિખરો, ધ્યાનને રોજની, અને એ યોગીએ રૂખડનાથ, એ યોગીએ ધ્યાનનો એક અભ્યાસ બનાવ્યો છે અને કરતા 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 સ્થાન અદ્ધર જતું રહ્યું છે અને ઉત્તંગ શિખર ઉપર કૈલાસના શિખર પર પણ એનું ધ્યાન લાગી ગયું છે. તીર્થ નિર્માણ હો જાતા है, કેદાર में તીર્થ નિર્માણ હો. અને તમે આ ધ્યાનના એટલા પવિત્ર શબ્દને આ ઋષિઓની પરંપરામાંથી કાઢી ના નાખશો ભાઈ. ગઈકાલે શંકરાચાર્ય ભગવાનની જયંતિ ગઈ છે ઉખડનાથજી, અને દુર્ભાગ્ય છે આપણું બધાનું કે આવી મોટી ચેતના શંકરાચાર્યમ આપણા દેશમાંથી ગયા અને એમના વેદાંતમાંથી આપણે ધ્યાન શબ્દ કાઢી નાખ્યો. બિલકુલ આળસુ લોકોની ફોજ અને આ બકતા લોકોની ફોજ આ સંપ્રદાયમાં પેસી ગઈ, જેને આખો ધ્યાન શબ્દ ઉડાડી દીધો, જેને સ્વયં ભગવાન શંકરાચાર્ય આ યોગને ધ્યાન યોગ કહી રહ્યા છે. અને તેવાની પરંપરામાં આળસુ લોકો આજુબાજુ આવી ગયા કે ब्रह्म विद्या में कुछ करना नहीं है, करके करना नहीं है, बस उसमें जानना ही करना हो जाता है. યાદ રાખના. તો આ બહુ સારી વાત છે, પણ બહુ આળસુ લોકો આવામાં પેસી ગયા છે. એમને આવી મોટી ચેતના પાછળથી આખી આ પ્રક્રિયાને ઉડાડી દીધી છે. આ કાલે જે ભગવાન બોલ્યા યુજ્જિત, જે પોતાની અંતર્વૃત્તિને પરમાત્મામાં જોડે અને તે અંતર્મન સ્થિતિમાં જોડવા માટે જપ, પ્રાણાયામ, ભક્તિ, નવધા ભક્તિ અને જેટલા પણ બધા બહિરંગ સાધન છે બધા યુજ્જિત થવા માટે કામના છે. અને એ યુજિત થવા માટેની અંતિમ વિધિ તેનું નામ ધ્યાન છે. याद रखो. तो जप भी उसकी कोई प्राथमिक भूमिका हो सकता है, कथा का श्रवण उसकी प्राथमिक भूमिका हो सकता है. तो बीजी જેટલી પણ આપણી ત્યાં વિધાઓ આવી છે આપણા મનને અંદર વાળવાની, અને બધી એની પ્રાથમિક ભૂમિકા હોઈ શકે છે. અને ધ્યાન તે અંતિમ છે. તો ખાડામાં બેસીને તો કોઈ સીધા ભોયરા બનાવી દે છે? ના, ભોયરામાં એનું ધ્યાન ના લાગે. બહુ ભારે તરંગો ત્યાં વહી રહી છે, એ પણ એનું મન નહીં સહન કરી શકે. અને ઘણા સીધા મોટા પર્વત ઉપર પહોંચી જાય છે, ગુફામાં. ના, એ તરંગો પણ એને સહન નહીં કરી શકે, બેર નહીં કરી શકે. તો ભગવાન શું કહે છે? રૂખડા શું કહે છે? બહુ ઊંચું પણ નહીં અને નીચું પણ નહીં, સ્થિરમ સુખમ આસનમ, જ્યાં એક એવી વ્યવસ્થા કરી દીધી છે. હા, તો પછી ભગવાન શું કહે છે આગળ? અતિ નીચમ શૈલાજીત કુશોત્તર. જોજો, પેલા કુશનું આસન, એના ઉપર મૃગચર્મ, અને એના ઉપર પછી ચૈલા, કપડું. આ ત્રણ વસ્તુને પાથરીને
ગાંડા છે દેશના ઋષિઓ યાર. બચકાની લાગે વાત બહુ ઉડાડી દીધી કબીરાજી. જે કૃષ્ણમૂર્તિ જેવા આયા બહુ નાસ્તિકવાદ ચાલ્યો, અહીંયા વિપશ્યના જેવા આયા, આ બધા બહુ ઉડાડી દીધા, બહુ નાટક કર્યા તમારી સાથે. તમે બ્રાહ્મણોના સંતાનો છો, તમે ઋષિઓના સંતાનો છો, તમે તમારા મૂળના કુવાને ખોદશો તો તમને આ બધા વેપારીઓની ખબર પડી જશે कि सारे झूठे हैं, कोई इसको गलत बताते और कोई इसको ही सही बता देते, जिसको आगे का कुछ पता ही नहीं. જુઓ દેશના ઋષિ તો સાયન્ટિસ્ટ છે. જેટલા પણ આ રૂખડના તમે આયા છો તો તમે જે યોગીઓ જે ખડાવ પહેરી મેં તમને પહેરાઈ, એ खड़ाऊ पहनना, लकड़े का खड़ाऊ पहनना, लकड़े का आसन में बैठना, तो જોજો મૃગ ચર્મનો ઉપયોગ કર્યો છે. कुशोत्तर એટલે कुश आसनનો તમે ઉપયોગ કર્યો. इसके पाछળ क्या विरा काम करती है, देखो पगद्दा ले लो. इसके पीछे क्या विधा काम करती है रुखड़ना, इसके पीछे का साइंस क्या है. आपको ध्यान में बैठना है तो इस बात को सोचना पड़ेगा क्या विधा है. તમારા ભીતર એક જીવન ઉર્જા છે, ઉર્જા ઉર્જા જેને તમે કુંડલિની કહો, ઉર્જા કહો. આ શબ્દો તમને ના ગમતા હોય તો હું બિલકુલ બિલકુલ વૈજ્ઞાનિક શબ્દ વાપરું. તમારા ભીતર એક વિદ્યુત છે અને આ વિદ્યુત જનરેટ કરવાનું એક જનરેટર છે, એનાથી તમે જીવતા છો. તો ભીતર એક વિદ્યુત, હું બોલ્યો અને મારી વિદ્યુત બહાર ફેંકાઈ ગઈ, હું અડ્યો મારી વિદ્યુત બહાર ફેંકાઈ ગઈ, હું ભોગમાં ઉતર્યો મારી વિદ્યુત બહાર ફેંકાઈ ગઈ, મેં આ વસ્તુ ચાખી મારી વિદ્યુત બહાર ફેંકાઈ. હા, આ વિદ્યુત એટલે કે ઉર્જા સ્ટોર થાય છે ઊંઘી જવું ત્યારે. જેમ મારી ડિસ્ચાર્જ થયેલી બેટરીને હું લગાવું તો સ્ટોર થઈ ગઈ, અને જેવો કર્મમાં ઉતરું એટલે પાછી વિદ્યુત ઉર્જા બહાર ફેલાય, ઊંઘમાં પાછી રીજનરેટ થઈને સ્ટોર થાય. યાદ રાખજો, જ્યારે ધ્યાનમાં આ ઉર્જા संग्रहित થાય ઉપર ઉઠે तो ध्यान जब होता है, જ્યારે પણ થશે तो ध्यान में क्या होता है, इंद्रियां शिथिल हो जाती है, वृत्तियां शिथिल हो जाती है, तो सारे स्पंदन मन के संकल्प विकल्प शिथिल और शांत हो जाते हैं. फिर ऊर्जा का बाहर जाने का रास्ता नहीं होता है, तो ऊर्जा अंदर संग्रहित होती है. याद रखना. હવે આ સંગ્રહિત થયેલી જે ઉર્જા છે, તો ધ્યાનમાં જે બેઠા હશે એને જો બેસતા ના આવડ્યું રૂખડના, તો એવા ધ્યાનમાં પણ એક પ્રકારના કોક વાર ઝટકા અનુભવાય છે, ઇલેક્ટ્રિસિટીના ઝટકા. કારણ કે તમે કોઈ એવો નોન કન્ડક્ટિવ પદાર્થ રાખ્યો નથી કે જે 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 પૃથ્વી એના એ વિદ્યુતને પાછી ના ખેંચી લે. જેવી રીતે જુઓ, કોઈ વીજળીનો તાર જઈ રહ્યો છે રૂખડના, અને બાળના તમે અડ્યા મરી ગયા છે, અને રૂખડના તમે અડ્યા બચી ગયા, કારણ કે તમે લાકડાની ખડાવ પહેરી છે. શું થયું? તો तुमको કોઈ ઝટકા નહીં लगेगा. શું થયું? આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે રૂખડનાથજી, કે તમારી એ લાકડાની ખડાવ છે એ નોન કન્ડક્ટિવ હોવાના કારણે જે વિદ્યુત પેદા થઈ છે એ વિદ્યુતની સર્કિટ પૂરી કરી અને વિદ્યુતને પાછી તારમાં મોકલી દે છે. અને જો તમે લાકડાની ખડાવ ના પહેરી હોત અને આ બાળના જેમ બૂટ પહેર્યા હોત તો એ વિદ્યુત એ પૃથ્વી પસાર થઈને તમારા શરીરમાં એક પ્રકારનો ઝટકો આવે, તો સર્કલ પૂરું થઈ ગયું તમારી આને લઈને. जैसे ही तुम एक कुशोत्तर आसन, उसके ऊपर मृग चर्म और उसके ऊपर जो वस्त्र, मैं कहता हूं इसको बाद में, रखोगे तो ऊर्जा નું सर्कल पूરું થઈ જાય છે. ऊर्जा घूम घूम के सर्कल ही बनाती रहती है. तो इसके लिए आसन की आवश्यकता है, नहीं तो तुम कभी भी ध्यान में उपलब्ध नहीं हो सकते. कुछ जो ध्यान की बात हो रही है उसमें तुम उपलब्ध नहीं हो सकते. તો તમે એ આસનનો ઉપયોગ કર્યો છે. સાથે એ પણ કહેતો જાઉં, એ આસન એટલે કે વસ્ત્રની સાથે તમે નોન ગ્રેવિટિવિટીની જેટલી પણ સમતુલન છે એવું એક સુખાસન જન્માયું છે. સુખાસન, સ્થિર આસન, સિદ્ધાસન, પદ્માસન, એ કોઈ સામાન્ય આસન નહીં, કોઈ 84 આસન છે. અને જે વર્ષો પહેલા તમે ગોરખ આસન કર્યું રૂખડનાથજી, આ બધા સામાન્ય આસન નથી. કેમ સામાન્ય નથી?
એક તો એવું બન્યું, તમે કોઈ પણ ગોરખનાથજીનો ફોટો જુઓ, રૂખડનાથજી બે હાથ આમ કરેલા છે, જોજો હા, બહારની પોઝિશન પહેલા જોઈ લે, અને એવા આસન પર બેઠા છે. એમની આખે આખી જે ઉર્જા એટલે કે વિદ્યુત ભીતરની એ ધ્યાનમાં જન્મેલી, બહાર જવાની તો કોઈ જગ્યા નથી, અને બહારનું જે શરીર છે એમાં પણ એક સર્કલ રચાઈ ગયું છે. આમ હાથ ખુલ્લા નહીં રાખ્યા, નહીં તો એ સર્કલ તૂટી જાય છે, માટે હાથ આમ રાખ્યા છે, અથવા તો હાથ આમ રાખ્યા છે, સર્કલ પૂરું થઈ ગયું છે. એક પછી આ ઉર્જા જવાના કેટલાય રસ્તા છે, ઉર્જા આપના રસ્તા કર લેતી है. જેવી રીતે પાણી તમે છોડો તો પાણી હોય એ મોટા મોટા બંધને તોડી નાખે છે, એમ તમારી જીવની ઉર્જા છે, ક્યાંથી જશે? તમારી ઉર્જા ક્યાંથી જાય છે? આંખથી, નાકથી, કાનથી બહુ ઓછી જાય છે. ઉર્જા જેટલી પણ તીક્ષ્ણ અંગો છે, તમારા નોકીલા અંગો છે, અને એમાંથી વધારે બહાર જાય છે. અને મોટું નોકીલી અંગ મનુષ્યનું જનનેન્દ્રિય છે. માટે કરીને જે પદ્માસન, સિદ્ધાસન, સુખાસન એ જેટલા પણ આસન છે બાળના, એમાં ડાબા પગની એડી અને જમણા પગની એડીને એવા પોઈન્ટ ઉપર મૂકવામાં આવી છે કે જ્યાંથી જનનેન્દ્રિય તરફ વહેતી એ ઉર્જા વિદ્યુત દબાઈ જાય છે, કપાઈ જાય છે. जो लंबे समय तक स्थिर आसन, सुखासन, सिद्धासन, पद्मासन का अभ्यास करते हैं, उसमें खास भी सिद्धासन होता है, उसका जो अभ्यास करते हैं उसका ब्रह्मचर्य आपो आप फलित हो जाता है. એ બે પોઈન્ટ મૂકવાની દરેકના એક ઉર્જાને વહેવાના પોઈન્ટ હોય છે. મારે બહુ લાંબુ ના થઈ જાય એટલા માટે પણ મારે કલાકમાં પૂરું કરવાનું હોય છે. નહીં તો આપણે ત્યાં થાઇમન રેક કરીને મોટો સાયન્ટિસ્ટ થયો, રેકી ગોતી કાઢ્યું એને રૂખડનાથજી. એ હું ગોતે શકું યાર? એના પાછળ તો તમારા કણાક જેવા ઋષિઓ બેઠા છે, અને જેમની પાસે આ સાયન્સ છે કે તમારી ઉર્જા વહેવાના કેટલાક કેન્દ્રો છે. જેવી રીતે ક્રોધમાં ઉર્જા જેની બહુ જતી હોય, એ ક્રોધના સ્ટોર થવાના સેન્ટર છે એ માણસના દાંતમાં છે. કોઈ એવા જડબાના પોઈન્ટ કોઈ હું દબાઈ આપું તમારા, તો તમારો ક્રોધ ધીરે ધીરે તિરોહિત થતો જાય. દાંતમાં જ તમે જો ક્રોધ આવે દાંત જ આમ કરતા આમ જ દબાઈ જશે. એમ મૂળમાં તો પહેલા તો તમે વાંદરું જતા ને, તમને ખબર છે ને બાળના, આના પહેલા તો તમે વાઘ જ હતા ને, સિંહ જ હતા ને. તો આ પોઈન્ટને દબાઈને તમારા ક્રોધને કન્વર્ટ કરી શકાય છે. એવા રેકી આખા શરીરમાં તેવા પોઈન્ટ છે. મારે લાંબુ ના જઈ શકાય, પણ મારે તમને એટલું કહી શકાય કે જેટલા પણ આસન છે એ આસનમાં તમારી જે ઇનર સર્કલ પૂરું કરવા માટે સૌથી વધારે ઉર્જા જનનેન્દ્રિયમાંથી આ વિદ્યુત શક્તિ જાય છે. અને એટલા માટે એવા પોઈન્ટ ઉપર જ્યાં દબાણ છે, જ્યાં ઇનર સર્કલ પૂરું થઈ જાય છે, વિદ્યા વર્તુળ બનાવી. હા, ધ્યાન કરતા કરતા જ્યારે તમારું આંતર વર્તુળ હૃદયમાં નિર્માણ થઈ જાય પછી બહારના વર્તુળની તમારે જરૂર નહીં. ऐसे ही ध्यान फलित हो जाए. युद्ध के मैदान में भी ध्यान है, याद रखना. ध्यान की दो ही स्थिति होती है, आप या ध्यान में होते हैं या बेध्यान में होते हैं. ध्यान करते होते हैं और ध्यान नहीं करते होते. ऐसा दो विभाजन ध्यान में नहीं है. आप ध्यान में है और आप ध्यान में नहीं है, बस आटली. तो ध्यान में होने के लिए जब आप ध्यान में हो जाते हैं तो इनर सर्कल निर्माण हो जाता है. तो इसके लिए तो नॉन कंडक्टिव जितने भी पदार्थ है उसमें पहला है कुश, वो भी मेरे को कह देना चाहिए. कुशનું આસન જો પેલું આશ્રમમાં પડ્યું છે ઉપર બાળના, कुश का आसन रखा जाता है. कुश હવે બહુ લાંબુ તો મારે કરાય નહીં, પણ તો એ રૂખડનાથ આવ્યા છે તો કરવું જોઈશે. આ દેશના જેટલા પણ ઋષિ ચેતનાઓ છે તેમને બધા વનસ્પતિના ગુણ અનુભવ્યા છે. તો વનસ્પતિમાં પણ 4 વર્ણો હોય છે. વનસ્પતિમાં ક્ષત્રિય વનસ્પતિ છે, વૈશ્ય વનસ્પતિ, બ્રાહ્મણ વનસ્પતિ, સત્વગુણી વનસ્પતિ. પશુ પંખીમાં છે બા, તમે ગાંઠિયા નાખો તો પેલા કાગડા આયા જો, બિચારી હાવ કાબરો આવી, પછી હાવ પોપટ આયા, વાણિયા ટાઈપના બધા, એ તો હાવ બીજા ક્ષત્રિય ટાઈપના આયા બા. બિચારા હાવ હોલા આયા બ્રાહ્મણાથી, બિચારા હાવ એકદમ સરળ. એ ખાય એને ખાવા દે, બીજો આવે ને કે આવ ખાવ.
પેલા કાગડા જોજો એ આવે બધા ભાગે. સત્વતમ અને રજની સૃષ્ટિ હોવાના કારણે આ વનસ્પતિ છે અને તેમાં પણ આ 3 ગુણ છે. અભી તુમકો પતા નહીં હે, તમે બોરડીના ઝાડ નીચે બેઠા છો અને વડના ઝાડ નીચે બેઠા. તમે એટલા શાંત નહીં ને, માટે તમે એના તરંગોને નહીં અનુભવી શકતા. તમે શાંત થતા જાઓ તો તમને ખબર પડી જશે કે બોરડીના ઝાડ નીચે બેસીને જે તરંગ આવે છે એ તમને ઉચાટ પેદા કરે છે, તમારી વેર વૃત્તિને જગાડે છે. એટલા માટે એને બેર કહે છે. બેર આમે જોજો, એ બેર કી લકડી હોતી है ना, ज्यादा जलती है. અને બેર કી લકડી તમને ઠંડીમાં તાપવું હોય ને તો તાપવા માટે વડના લાકડા ના લેવાય, તાપવા માટે તો બોરડીના લાકડા લેવાય. અગ્નિ આપે, આમ મરે ત્યાં સુધી અગ્નિ આપે, એવી તરંગો આપે છે. બદામના ઝાડ નીચે બેઠા છો, બિલકુલ તમને ઊંઘાડી દે છે. આંબલીના ઝાડ નીચે બેઠા છો તો આ આંબલી છે ને, એ આ બધી વનસ્પતિમાં સૌથી ઓછા શ્વાસ લે છે, સૌથી ઓછા શ્વાસ લઈ રહી છે. માટે જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે એ બધી ત્યાં આકર્ષિત થાય છે. સિकुड़ेली चेतना છે આંબલી, उसके नीचे ध्यान फलित नहीं होता है. તો વનસ્પતિઓમાં પણ જે પીપળો છે, જે વડ છે, 64 પ્રકારના વૃક્ષો છે, उम्रो છે, आदि वृक्ष आदि होते हैं, उसके नीचे जल्दी ध्यान फलित होता है. उसमें भी ये सारी वनस्पति में भगवान આપણા દેશના બ્રાહ્મણોએ જ્યારે એમ કીધું કે આ કુશ છે એ વિશ્વ વિરાટના રૂવાડા છે, ત્યારે એમની પાછળ એમની બહુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. એ કુશ એટલી પવિત્રતમ સત્વતમ વસ્તુ છે. તમે જોજો, આ કુશ ઉપરથી શબ્દ આવ્યો છે, કુશળ. બોલે આ તો ડ્રાઇવિંગમાં બહુ કુશળ છે, પૂરી બનાવવામાં બહુ કુશળ છે, શીરો બનાવવામાં બહુ કુશળ છે. દેશના ઋષિ પોતાના શિષ્યને કુશળ કહેતા હતા કે જે આ બધી ઘાસમાંથી કુશને ઓળખીને લેતો આવે એ કુશળ. અને કુશાગ્ર, એ કુશની ધાર તમે જોજો 2 બાજુ હોય, અને એનામાં એવી એક નોન કન્ડક્ટિવિટી છે, વિદ્યુતની નોન કન્ડક્ટિવિટી છે. રજોગુણ અને તમોગુણને શોષી લેવાની એક એવી નોન કન્ડક્ટિવિટી છે એનામાં કે એ તમારામાં સત્વગુણને અર્જિત કરનારી. માટે આપણે ત્યાં દર્ભનું આસન છે, उसके लिए दर्भ का आसन होता है. उसके ऊपर मृग चर्म होता है, याद रखना. મૃગ ચર્મ બધા પાસે નથી, રૂખડનાથને મળી ગયું છે, વાપરો. રૂખડનાથથી મળી ગયું છે તો વાપરો મૃગ ચર્મ. मृग चर्म सबके पास नहीं होता है. अब इसकी व्याख्या करनी गलत है. એટલી જ કરો કે ત્યાં આગળ કીડી, મોર, મકોડા અને તેવા બધા ઉપર નહીં આવતા. નહીં તો આની વ્યાખ્યા આપણે નહીં કરી શકતા, કારણ કે આપણા માટે અત્યારે ઉપલબ્ધ નથી. પણ ઉપલબ્ધ હોય તો બહુ સારું. ના હોય તો તમે ઊનનું ત્યાં આગળ આસન મૂકી શકો છો. એ એનું શું કહેવાય, સબસ્ટિટ્યુટ બની શકે છે. ઊન, ઘેટાની ઊન હોય, એકદમ મોટી ઊન હોય તો એનું સબસ્ટિટ્यूट बनी શકે છે, અને એ બધાને મળી શકે છે. उसके ऊपर ये डालना चाहिए. और उसके ऊपर चौल मानी कापड़, कपड़ा याद रखना. तो कापड़, तो आसन स्थिर કરવા માટે આ कपड़ा रखना चाहिए. तो कपड़ू केવું, આ કપડું છે રૂખડનાથજી સૂતર કા હોતા है. આ કપડું છે ને એ પણ આપણી વૃત્તિ, આપણા વિચારો, આપણા वासना ने रिसेप्टिव ग्रहण करे છે. जब भी तुम जानोगे तो ये बात आपको पता चल जाएगी. મને તમે બાળના તમારો રૂમાલ આપી દો અને હું તમને કહી દઉં કે કાલે આખો દિવસ તમે શું વિચાર કર્યો. ઘણા ખેતરમાં હોય ને, મારું માથું તપતું હોય, તેનો રૂમાલ મને ઓઢાડી ભૂલ કરે છે. મહેન્દ્રસિંહ ભાઈ, તમે ભૂલ કરી હતી રૂમાલ ઓઢાડીને. જેવો રૂમાલ તમે મને ઉડાડો છો અને મને તમારા અંતઃકરણની તમામ વૃત્તિની ખબર પડે. અને આ મારું કોઈ જાદુ નથી. આ પૃથ્વી ઉપર હજુ એવા કેટલાય છે જે તમારા વસ્ત્ર ઉપરથી, તમારા સ્પર્શેલા વસ્ત્ર ઉપરથી, કારણ કે તમારી વૃત્તિ, તમારા વિચાર અને એ તમારા વસ્ત્રને ઇન્ફેક્ટ કરે છે. ઇન્ફેક્શન લાગે છે તમારી વૃત્તિ અને વિચારનું. और जब भी तुम जानोगे तो જોજો, હું નાનો હતો ત્યારે મારા બા મને બહુ સરસ કહેતા હતા. મને યાદ છે કે કોઈ પણ વખતે લગ્નમાં ગયા હોય, પછી આપણી પાસે કપડા જૂના હોય અને મામાના દીકરાઓ જોડે કપડા બહુ સારા હોય, તો હું મારા બાને કહું કે
કે બા આનું કપડું પહેરવું આજે મને હાલે નહીં, આપણે આપણું ફાટેલું પહેરવાનું, બીજાનું નહીં પહેરવું. મને બાને એમ થાય કે હવે શું કરવા કહેતા હશે. મારા બા કહેતા હતા એના પાછળ કદાચ મારા બાને ખબર ના હોય, કદાચ એમના બાએ એમને કીધું હોય, પણ મેં આના પાછળ બહુ રહસ્ય જોયું છે. જે વસ્ત્ર છે અને તે વસ્ત્ર બહુ રિસેપ્ટિવ, સૂતરનું વસ્ત્ર તો વધારે રિસેપ્ટિવ છે, રેશમનું વસ્ત્ર એનાથી ઓછું રિસેપ્ટિવ. તો આપણે ત્યાં રેશમના વસ્ત્રનો બહુ ઉપયોગ થયો. એનું કારણ શું? તો તમે જે વસ્ત્રથી ભોજન કર્યું છે એ જ વસ્ત્ર પહેરીને ધ્યાન ના થાય. જે વસ્ત્ર પહેરીને તમે લોટે જવા ગયા છો અને ત્યાં એ જ વસ્ત્રથી ધ્યાન ના થાય. જે વસ્ત્ર પહેરીને તમે ભોગમાં ઉતર્યા છો અને એ અસ્ત્રથી ધ્યાન ના થાય. જે પલંગ ઉપર બાળના તમે આખી રાત ઊંઘ્યા છો અને તેના ઉપર બેસીને કદી ધ્યાન ના થાય, કારણ કે એ બહુ મોટું રિસેપ્ટિવ છે આ વસ્ત્ર છે તે. માટે એવું કોઈ વસ્ત્ર જે રિસેપ્ટિવ તો હોય, પાછું શુદ્ધ હોય, તમારું જાળવેલું હોય અને ઓછું રિસેપ્ટિવ હોય. ચલો સૂત્રનું વસ્ત્ર તમે પહેરી શકો છો, સૂત્રનું વસ્ત્ર સૂત્રનું તમે રાખી શકો છો, કારણ કે એનું નુકસાન બહુ છે અને ફાયદો બહુ છે. કારણ કે ફાયદો એ છે કે તે તમારા ધ્યાનના સત્વગુણના જે પણ કંઈ અનુભવો છે એનું પણ એક એસોસિએશન કરીને એ રિસેપ્શન કરીને તમને ઉપયોગ કરી શકે. એ વસ્તુ થોડા દાડે એ આસન જીવંત બની શકે છે સૂતરનું. પણ જો તમે એને સાચવ્યું હોય તો વધારે બિલકુલ નોન રિસેપ્ટિવ, ઓછું રિસેપ્ટિવ એવું કોઈ વસ્ત્ર હોય તો રેશમ આદિ, ઊન આદિનું, એવા વસ્ત્રનો ઉપયોગ થઈ શકે છે. અથવા તો તમારે સૂતરનો ઉપયોગ કરવો છે તો તમારે પછી એને જાળવવું બહુ પડશે. જો આનું જમા પાછું લેતા હશો તો આ શરૂઆતના બધા સ્ટેજ છે. માટે બીજાના આસન પર નહીં બેસવું જોઈએ, આસન વગર નહીં બેસવું જોઈએ. અને પછી સૂચો દેશ, છેલ્લો પોઈન્ટ આવી ગયો. પવિત્ર સ્થાનને નિર્માણ કરીને, તો તમારું સ્થાન આસન એક જ જગ્યાએ હોય, એક જ જગ્યાએથી લો. સૂચો દેશ, આ પવિત્ર દેશ અને પવિત્ર સ્થાનનો શું મહિમા છે? तो घर के अंदर तिवारी जी एक कोना होना चाहिए जहां बैठ के तुमने कभी दुकान का विचार नहीं किया है, जहां बैठ के तुमने भोग का विचार नहीं किया है, जहां बैठ के तुमने कोई द्वेष का विचार नहीं किया है. घर के अंदर एक कोना होना चाहिए, उसको बोलते हैं सुचो देश. देखो अपने गांव के बाहर एक मंदिर होता था, शिवालय होता था, तो इस कोने को हम सुरक्षित रखना चाहते थे सारे हिंदू. इस कोने को सुरक्षित रखना चाहते, वहां फिर कुछ दूसरा न हो, जहां दूसरा कोई तरंग न हो, जहां दूसरी कोई आवाज ना हो, जहां दूसरा कोई रिफ्लेक्शन ना हो, ऐसी हम एक गांव के बाहर एक कोना नक्की करना चाहते थे. उसको बोलते थे मंदिर. रहता लोचो पड़्यो है, जाननो उतारो क्या मंदिर में, કે વરરાજાને વધાવાલો કે મંદિરમાં, ગામની મીટિંગ કે મંદિરમાં, કે वार्षिक फंक्शन के मंदिर में, फिर ये कोना नहीं रह जाएगा. तो बहुत बड़े बड़े लोग बंगला बनाते हैं, कोई बड़ा बड़ा 2-2 करोड़ का बंगला बनाते हैं, लेकिन उनके घर में कोई ऐसा कोना नहीं होता है. आपको बनाना चाहिए वहां जहां बैठने से ही आपकी ध्यान की जो अगली कड़ी है वो पिछली कड़ी के साथ एसोसिएट हो जाती है. वो स्थान आपको मदद कर सकता है, उसका वायुमंडल आपको मदद कर सकता है, उसका आसन आपको मदद कर सकता है, वो बैठने की पद्धति आपको मदद कर सकती है. और जो बैठने की रीत है, जो ऊर्जा का वलय आपने पूरा किया है सर्किट, वो आपको मदद कर सकता है. इतना करने के बाद क्या करना है इसको भगवान आगे बोलेंगे. तो अपने घर में एक ऐसा कोना होना चाहिए, सुचो देश. लेकिन अपने घर में नहीं होता है. તમે જોજો ઘણા પાછા ખાવાની થાળી લઈને મંદિરમાં બેસી ગયા હોય, મંદિરવાળા રૂમમાં બેસીને ખાતા હોય, ત્યાં આગળ વિચારે કરતા હોય, ત્યાં આગળ ફોન રાખી મૂક્યા હોય અને ત્યાં રિંગ વાગે તો આમ શાલિગ્રામ ધોતા ધોતા અલે આ શાંતિ રાખને પૂજા કરું છે, પૂજા પતાવીને આવું છું. અને હું નાનો હતો ત્યારથી મને ખબર નહીં પડતી કે પૂજા જેવા પવિત્ર શબ્દની પાછળ પતાવીને આવું છું. અને આ ગુજરાતી ભાષાની છૂછું સ્થિતિ છે, છૂછું પૈસા ચાર, અને એવી આ ગુજરાતી છે. પૂજા પતાવીને આવું છું, ધ્યાન પતાવીને આવું છું. ના ના, કોઈ એવી બાહ્ય ઘટનાઓને તમે એસોસિએટ કરે છે દેશના.
एक ही आसन पर जब बैठोगे तो ध्यान में कभी कभार अनुभव होते हैं, लेकिन इसी अनुभव के साथ आसन में बैठना एसोसिएट हो जाता है, अगरबत्ती की धूप एसोसिएट हो जाती है, वो कमरा, उस कमरा का वाइब्रेशन एसोसिएट हो जाता है, और जैसे ही आप बैठते हैं जो मन का एसोसिएशन है आपको वही अनुभव में खड़ा कर देता है उसी समय। इसलिए घर में एक कोना होना चाहिए, ऐसा भगवान कह रहे हैं। और आओ, આ ભગવાનની કરુણા છે જે આપણી સ્થિતિથી કહી દે. અને તમે આ દેશના ઋષિઓને બચકાના ન માનશો. આ દેશના ઋષિઓ બહુ મોટા साइंटिस्ट છે, उसकी कोई भी बात श्रद्धा और विश्वास के लिए नहीं है, इसको जानी जाती है। और जब जब जानोगे तब पता चलेगा कि आप किस ऋषियों की और किस ब्राह्मण परा की महान परंपरा में है, उसी को आप अपनाएं। જે અહીંયા બધા લેભાગુ ધર્મો આયા છે, કાલ અમારે બેઠા થઈ ગયેલા, અને ના આવો અને ગોરખ, આ 4 શ્લોકોમાં આખી गोरखની साधना समाहित છે। तुम पा सकते हो, तुम कर सकते हो, तुम वहां जा सकते हो, तुम अपने ज्ञान का योग कर सकते हो, लेकिन इतनी बातें। ओम भू, અને કાલે બહુ સરસ કહે છે, કાલે આખી વિધિ બતાવે છે। आज यानी पूर्व तैयारी बताई, कल उसकी विधि बता दे। ओम पूर्णमद पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।